कैसी मलिन बुद्धि हो जाती है। भला दूसरे शरीर के मांस को इस तामसिक आहार है, इससे साधना में भंग पड़ता है। प्याज है, लहसुन है, मांस है, अंडा है, शराब है, नशे हैं, ये सब तमोगुण प्रकट करते हैं। प्याज लहसुन खाने वाला व्यक्ति प्याज लहसुन खा के मर जाए तो 27 दिन के भीतर यदि उसकी मृत्यु होती है तो वो नरकगामी होता है। जय गुरुदेव भक्तो। આજે લોકોને ધર્મ મગજના અંદર કેમ નથી ઉતરતો એનું એક જ રીઝન છે, આહાર। તમને કદાચ આ વિડીયો સ્ટાર્ટ થયો એનાથી ખબર પડી જ ગઈ હશે કે હું કયા ફૂડના વિશે વાત કરવાનો છું આખા વિડીયોના અંદર, કારણ કે એ બધી વસ્તુ અસલમાં તામસિક છે। હવે લોકોને એ નહીં ખબર કે કેટલા જાતના વ્યવહાર કે આહાર હોય। હવે હું તમને બતાવું કે જિંદગીના જીવવાના 3 મેઇન પિલર હોય, એને કહેવાય ત્રય સ્તંભ। એ 3 સ્તંભના અંદર જીવનના અંદર 3 વસ્તુ હોય, આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય। હવે હું આખા વિડીયોના અંદર તમને બતાવું આહાર ઉપર, કારણ કે વસ્તુ આજે જેવો આહાર હોય ને એવો એ વ્યક્તિનો વ્યવહાર હોય। હવે તમે વિચારો જેવું અન્ન તેવું મન, તો હું તમને બતાવું કે ટોટલ 3 ટાઈપના ફૂડ હોય। હવે એક હોય સાત્વિક, જે સાત્વિક ભોજન જેના અંદર ડુંગળી લસણનો બી ઉપયોગ ના થાય, એને કહેવાય શુદ્ધ ભોજન, જે ભગવાનને બી ભોગ ધરાવે। બીજું હોય રાજસિક, જેના અંદર ડુંગળી લસણનો ઉપયોગ થતો હોય, પણ અસલમાં ડુંગળી લસણને ઘણા એવા શાસ્ત્રો છે હિન્દુના જેને તામસિક આહારમાં બી મૂકેલું છે। હવે તમને કહું તામસિક આહાર। તામસિક આહાર એટલે તમે એને રાક્ષસી ભોજન કહી શકો। જે વસ્તુ અસલમાં પ્રાણીઓ માટે બનેલી છે, એ કેટલાય લોકો એ વસ્તુનો ઉપયોગ કરે જમવા માટે કે બીજાનું માંસ ખાઈને પોતાનું માંસ વધારે, એ ચોખ્ખી વસ્તુથી યોગ્ય નથી। અસલ જે સાત્વિક આહાર હોય ને એ તમારી જિંદગીને એકદમ પીસફુલ બનાવે, અને જે રાજસિક આહાર હોય એના અંદર તમને ક્રોધ ઉત્પન્ન થાય। હવે ક્રોધ ઉત્પન્ન થાય, ઘણા લોકોને થાય કે ભાઈ જે સાત્વિક લોકો છે એને બી નહીં થતું, પણ એ લોકોને બી ક્યાંક ધ્યાનની કે એની જરૂરત હોય, પણ રાજસિકવાળાને ક્રોધ ઉત્પન્ન થાય, અને ક્રોધ અસલમાં તમને મનોબળ, તમારું જે મનની શક્તિ એને ઓછું કરે। ક્રોધ એક એવી વસ્તુ છે, ભાગવદ્ ગીતામાં બી કીધું છે કે ક્રોધ કરનારો વ્યક્તિ અસલમાં એની જે જ્ઞાનની બુદ્ધિ હોય એ એકદમ નષ્ટ થતી જાય, એની જ્ઞાનની ક્ષમતા હોય વિચારવાની એ બી બંધ થઈ જાય। તો ડુંગળી લસણનું એટલું મહત્ત્વ જિંદગીના અંદર છે નહીં, કેટલાય જાતના ભોજનો છે, તમે એને બી લઈ શકો છો। હવે હું તમને કહું કે તામસિક આહાર। તામસિક આહાર એટલે સૌથી મેં હમણાં સ્ટાર્ટિંગમાં કીધું કે રાક્ષસી ભોજન છે। હવે કેટલા એવા હિન્દુ લોકો છે જે પોતે માંસ, મટન, ઈંડું ખાતા હોય અને પોતાની જાતને હિન્દુ કહે, તો હું એટલું જ કહેવા માગીશ કે પોતાની જાતને હિન્દુ કહેવાનું બંધ કરી દો, કારણ કે આ કાયદેસર હિન્દુ નામનો ઢોંગ કર્યો કહેવાય। કારણ કે હિન્દુના અગર તમે શાસ્ત્રોના આધીન નથી ચાલી શકતા, એક બી હિન્દુનું શાસ્ત્ર એવું નથી કહેતું કે તમે માંસ અને મટન ખાઓ। બધા હિન્દુના શાસ્ત્રો, વેદો, ઉપનિષદો બધા એના ખિલાફ રહ્યા છે। અત્યાર સુધી બધા કથાકારો જેટલા છે એ બધા એક જ વસ્તુનું જ્ઞાન આપે કે ભાઈ એ બધું છોડી દો, પણ એ બધા પોતે રામના નારા લગાવવા ત્યારે રાજકારણ માટે પોતે બહાર નીકળી પડે, પણ ઘરે જઈને માંસ મટન ખાય। તો એ વસ્તુ શું હકીકતમાં યોગ્ય છે? તો હું એટલું જ કહેવા માગીશ, આ કાયદેસરનો ધર્મનો ઢોંગ છે। હવે તમને હું બતાવું, ભાગવદ્ ગીતાનો એક શ્લોક છે, એના અંદર કાયદેસર ભગવાને લખ્યું છે કે જે એ ભોજન લે એ કાયદેસર અસુરી શક્તિવાળો કહેવાય। એ પોતાને આચાર સંહિતા ના હોય, એ બહારથી બી એટલો ખરાબ અને અંદરથી બી એટલો ખરાબ હોય એ વ્યક્તિ। તો એ તામસિક આહાર એટલું તમારા મનના વિચારને, તમારા ન્યુરોન સેલ્સને બી પાડી દે, એવું એક રિસર્ચ કર્યું હતું। એના અંદર બી હું તમને આ બતાવું, તમારા જે ન્યુરોન સેલ્સ હોય એ તમારા ડેડ થવા લાગી જાય, એટલે તમારી જેટલી બી વિચાર શક્તિ એ બધી બંધ થતી જાય। આ હું તમને અત્યારે રિસર્ચ પેપર બતાવી રહ્યો છું। કેટલાક લોકો પોતાના ઘરના અંદર ભગવાનની દેવ સ્થાપના કરેલી હોય, જે માંસ મટન ખાતા હોય એમની વાત કરું છું, અને માંસ મટન ખાઈને ભગવાનની આરતી પૂજા કરે, તો તમને લાગે કે એ ભગવાન શું સ્વીકારવાના છે? તો હું એટલું જ કહીશ કે તમે જો અગર દેવ સ્થાપના કરી હોય તો ભગવાન ત્યાં આવ્યા નથી, કારણ કે અગર ત્યાં સ્વચ્છતા જ ના હોય તો ભગવાન કઈ રીતે આવે? કહેવાય છે ને સ્વચ્છતા ત્યાં પ્રભુતા। તો અગર ત્યાં ભગવાન આવે જ નહીં તો તમે કઈ રીતે માની લો કે હું એની પૂજા આરતી કરું ને ઘરના અંદર માંસ પકાવું? એ જ વ્યક્તિ પોતે ભગવાન માટે પેલું ભોજન જઈ એનું કાઢતો હોય પ્રસાદ, ત્યારે એમાં ડુંગળી લસણ ના કાઢે। મેં એને સવાલ કર્યો તો મને કે એ તો ખાલી શુદ્ધ ભોજન છે એટલે ભગવાનને અમે અર્પણ કરીએ। તો એનો મતલબ તો સીધો એ જ થાય ને કે તમે અશુદ્ધ ભોજન ખાઓ છો, તમે આસુરી શક્તિવાળું ભોજન ખાઓ છો। સિમ્પલ વસ્તુ છે, મનુષ્ય જન્મ છે, આપણે કોઈ રાક્ષસો નથી કે ભોજનને આપણે અર્પણ કરીએ, કે આપણા પાસે એવું નથી કે મારી પાસે કોઈ ચોઈસ નથી ખાવા માટે। ચોઈસ બી કેટલી સારી છે,
અગર તમે કોઈ જીવોને મારી રહ્યા છો તો સમજી લો એક વસ્તુને કે સર્વ યોનિસુ કોંતે, હરેક જીવના અંદર જીવ રહેલો છે. અગર તમે એને મારો તો એ કાયદેસર જીવ હત્યા થાય. હવે વિચારો કે અગર જાનવરો છે તો એના માટે બી છે કે જીવો જીવસ્ય જીવનમ, એટલે કે એક આખી જે જીવોની સાયકલ છે એ પણ અસલમાં પ્રાણીઓ માટે છે કે એમની પાસે અલગ અલગ કોઈ ચોઈસ નથી, પણ એક મનુષ્ય પાસે તો ચોઈસ છે ને જમવા માટેની. તો એનો ઉપયોગ કરો, પોતાની મનની શક્તિને દોડાવો. આ વિડીયો એને વધારે લાગશે કે જે તામસિક આહાર લઈ રહ્યો છે, કારણ કે એના મગજના અંદર પહેલેથી ગુસ્સો ક્રોધ ભરેલો પડ્યો હોય વધારે પ્રમાણના અંદર, તો એ કઈ રીતે ધાર્મિકતા તરફ જઈ શકે. હવે કેટલાક એવા લોકો છે કે ભાઈ હું તો ખાલી ખાઉં છું, મારું થોડી ના છું એ જાનવરને, તો મને થોડી ના પાપ લાગે, જેને માર્યું એના પર પાપ લાગવો જોઈએ ને. પણ મનુભાષ્યમાં પરફેક્ટલી લખેલું છે કે જે મારનારો, જે એને સલાહ બી આપનારો કે ભાઈ તું માર, જે કાપનારો, જે વેચનારો, જે પીરસનારો અને જે ખાનારો, જેટલા વ્યક્તિ છે ને બધા પર સેમ ગુનો લાગુ પડે છે. અને એ વ્યક્તિને નર્કમાં બી જગ્યા નહીં મળે, કારણ કે ભગવાને એક ભાગવદ્ ગીતામાં હજુ એક કીધેલું છે કે અગર કોઈ વ્યક્તિ રજોગુણનો આહાર કરતો હોય તો એ વ્યક્તિ અગર એના પૂન દાન સારા હશે તો ફરી એકવાર એને મનુષ્ય જન્મ મળી શકે, પણ જે તામસિક ગુણવાળો હશે એને ફરી જન્મ નહીં મળે. એને નક્કી છે કે ફરી જાનવરો, કીડા કે એના અંદર જ જન્મ લેવો પડશે. કેટલા એવા લોકો છે જેને સારો અત્યારે ધર્મ મળ્યો છે કે જેના અંદર સાત્વિક ફૂડોની વાતો પણ થાય છે ધર્મના અંદર, પણ એ લોકોની બુદ્ધિ એટલી નાશ પામી ગઈ છે કે પોતાનો ધર્મ તો ના પાડે છે ખાવાનું, જે પોતે ઇન્ટરનેશનલ આ જે ધર્મ છે બધે છે, પણ એના પાછળના જે ભક્તો છે, પાછળ જે રહેલા લોકો એ ધર્મના, એ બધા ખાવા લાગી ગયા. એનું અલગથી એક મેન્યુ બી મળે છે રેસ્ટોરન્ટના અંદર કે ભાઈ એ ફૂડ લો તો તમને સાત્વિક ફૂડ જ મળે, પણ અસલમાં એ પોતે પણ રસ્તાથી ઉતરી ગયા છે. તો તમને લાગે છે અસલમાં આ બધા ધર્મો બચી શકે આગળ જતાં? મને તો નથી લાગતું, કારણ કે તમે વિચાર કરો, માણસની બુદ્ધિ એના અન્ન ઉપર હોય, અંત એવું મન, મેં જેવું આગળ કીધું. આપણા જોડે બુદ્ધિ છે, જાનવરો પાસે નથી, એટલે એ કંઈ બી ખાઈ રહ્યા છે. જીવનના અંદર 4 વસ્તુ હરેક લોકોને દીધી છે: નિંદ્રા, આહાર, ભય અને મૈથુન. આ તો બધા કરે, પણ એક મગજ એવું છે જે મનુષ્યને આપેલું છે. તો આપણે તો મનુષ્ય થઈને વિચારવું જોઈએ કે શું મારે આ ખાવું જોઈએ, મારે આ ખાવું જોઈએ. તો સિમ્પલ એક વસ્તુ આવે કે ના, કારણ કે તમે કોઈ વ્યક્તિનો, કોઈ જાનવરનો જીવ કઈ રીતે મારીને એને ખાઈ શકો, તમે આ વસ્તુનો ખાસ કરીને વિચાર કરજો. અને અગર જો તમે ખાતા હો હિન્દુ ધર્મ થઈને તો તમારી જાતને હિન્દુ ઢોંગી માની લેજો કાયદેસર. આ ભગવાનના આપેલા શરીરને તમે કઈ બી રીતે ના બનાવો. આ પેટ કોઈ ડસ્ટબિન નથી, એ સમજી લો કે મન ફાયો એ તમે કચરો નાખી દીધો. આ વિડીયો કોઈ બી ધર્મને ટાર્ગેટ કરીને કે એવી રીતે કોઈ બનાવેલો નથી, પણ આ વસ્તુ જે હકીકત છે, અગર આપણા ધર્મને, હિન્દુને કોઈ શાસ્ત્રો નથી કહેતું, કોઈ નથી કહેતું, તો વિચાર કરો કે અગર એક હિન્દુ થઈને તમે ખાઓ છો તો બીજા હિન્દુ અને અન્ય ધર્મોમાં કંઈ ફરક રહ્યો? કોઈ જ ફરક ના રહે. તો તમે તમારી પોતાની જાતને એટલું સમજાવો, આ મગજનો ઉપયોગ કરો, જાનવર ના બનવાની કોશિશ કરો, રાક્ષસ ના બનો. બસ એટલું જ હું કહીશ. જય ગુરુદેવ.